દર્શક મિત્રો, હું પરેશ ચૌહાણ, આપ નિહાળી રહ્યા છો લીડ મહુવા ન્યૂઝ. સમાચારોમાં આપનું સ્વાગત છે. હવે સમાચારો નિહાળીશું વિસ્તારપૂર્વક. મહુવા નગરપાલિકા ખાતે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં વોર્ડ નંબર 1 થી 5 ના નાગરિકો માટે આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ સભ્ય અને ધારાસભ્યશ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મહુવા નગરપાલિકા ખાતે 9મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તારીખ 6/1/24 ને શનિવારના રોજ મહુવા નગરપાલિકાના સભાખંડ ખાતે 9મા તબક્કો વોર્ડ નંબર 1 થી 5 ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ખાસ અમરેલી લોકસભા વિસ્તારના સાંસદ નારણભાઈ કાછડિયા, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, પાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા ખાસ ઉપસ્થિત રહી મહુવાના નાગરિકોનું તમામ કાર્ય સરળ બને અને સ્થળ પર જ તમામ કાર્યો પૂર્ણ થાય તેવા સૂચનો અને સહયોગ કરાયો હતો. છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાથી વંચિત ન રહે તેવા પ્રયત્નો સરકાર શ્રી દ્વારા થઈ રહ્યા છે. ત્યારે મહુવા પાલિકાના સભાખંડ ખાતે સવારે 9 થી 5 વાગ્યા સુધી આ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં અરજીઓ સ્થળ પર મેળવી જે તે વિભાગ દ્વારા તે કાર્યને પ્રાથમિકતા આપી કાર્ય પૂર્ણ કરાયા. તો તમામ વિભાગના કાર્યો માટે સરકારશ્રીની સ્થાયી સૂચના અને સ્થળે હાજર રહી સ્થળ પર જ કાર્યને યોગ્ય રીતે થાય તેવી તમામ વ્યવસ્થા મહુવા નગરપાલિકા ખાતે ઊભી કરાઈ હતી. મહુવા નગરના લોકો કહી રહ્યા છે કે આવા કાર્યો તબક્કાવાર થતા રહે તો તમામ વિભાગના કામો માટે લોકોને હેરાન ન થવું પડે. માટે પાલિકા તંત્ર સમયે સમયે આવા આયોજન કરી લોકોની સરળતાના ભાગીદાર બને. આજે મહુવા નગરપાલિકા દ્વારા 1 થી 5 વોર્ડની અંદર સેવા સેતુનો 9મો રનિંગ જે છે તેમાં લગભગ 22 થી 25 જેટલી યોજનાઓ જે આપણા આજના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ સેવા સેતુ યોજના, જે છેવાડાનું ગામ હોય, છેવાડાનું ઘર હોય કે છેવાડાની વ્યક્તિ હોય, એ કોઈ પણ માણસને પોતાનું અધિકારનું, પોતાના હકનું જે મળવાપાત્ર હોય એ સરકારની યોજનાઓનો લાભ એક જ જગ્યા ઉપરથી મળી શકે એવા શુભ હેતુથી આ સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં દરેક વ્યક્તિને સરળતાથી પોતાનું કામ સ્થળ ઉપર જ નિકાલ થાય એવું એક આ કાર્યક્રમની શરૂઆત કરી છે. તેની અંદર આ વિસ્તારના જાગૃત અને લોકપ્રિય અને મૃદભાષી એવા ધારાસભ્યભાઈ શ્રી શિવાભાઈ ગોહિલ, આપણા મહુવા નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી ચાંદનીબેન મહેતા, અમારા પાર્ટીના આગેવાનો ભાઈ શ્રી શ્યામભાઈ અને ભાઈ શ્રી જગનસિંહભાઈ અને તમામ મિત્રો, આજે વિકસિત ભારત પણ આ સમગ્ર દેશની અંદર ચાલી રહ્યો છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 9 નવેમ્બરના રોજ ઝારખંડથી બિરસા મુંડા જન્મજયંતિના દિવસે શરૂઆત કરેલી, ત્યારે આજે આ વિકસિત ભારત યાત્રામાં મહુવા તાલુકાના દયાળ ગામે પણ અમે અહીંયાથી ધારાસભ્યશ્રીને અમે બધા કાર્યકર્તાઓ સાથે જઈ રહ્યા છીએ. ત્યારે ખરેખર ગાંવ ગરીબ અને કિસાન, ગરીબોની સરકાર એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર, એને સાર્થક કરવા માટે આજે જે સમગ્ર દેશમાં 3000 જેટલા વિકસિત ભારતના રથ પણ ચાલી રહ્યા, અને આજે અહીંયા મહુવા સેવા સેતુની અંદર જે કંઈ લાભાર્થીઓ આવ્યા છે એમના પોતાના ઇસ્યુ કે જે કંઈ પ્રશ્ન હોય એનો તત્કાલીન નિકાલ થાય એવો અધિકારીઓને પણ દરેક પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે. ધન્યવાદ. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા કી જય. 2015ના વર્ષમાં મહુવા નજીકના નાના જાદરા ગામે નજીવી બાબતે 2 હત્યાઓ થઈ હતી. તેમના 3 આરોપીને મહુવા કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મહુવા તાલુકાના નાના જાદરા ગામે રહેતા અશ્વિનભાઈ પ્રવીણભાઈ વેલારી દ્વારા વર્ષ 2015માં મહુવા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ઘરમાં પાણીનો હાંડો ઉપાડવા જેવી નજીવી બાબતે બોલાચાલીની દાજ રાખી સરલાબેન ઉર્ફે સમજુબેનના ચડામણીથી હિંમતભાઈ હરિભાઈ વેલારી તેમજ પુત્ર પંકજ હિંમતભાઈ વેલારીએ તેના સગા ભાઈ પ્રવીણભાઈ વેલારી તેમજ ભત્રીજી વનિતા વેલારી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી.
બાદમાં જ્યારે આ બંનેને છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી અશ્વિનભાઈ તથા તેમની માતા મંજુબેન પ્રવીણભાઈની ઉપર પણ આરોપીએ ઈજા કરી હતી, જેમાં પ્રવીણભાઈ તેમજ વનિતાબેનનું મોત નીપજતા મામલો ડબલ હત્યામાં પરિણમ્યો હતો. આ ડબલ હત્યાનો કેસ આજે મહુવાના નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટ ન્યાયમૂર્તિ ડીસી ત્રિવેદી સાહેબની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વીજી માંડલિયા અને કેએચ કેસરીની દલીલો અને મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો માન્ય રાખી તમામ આરોપી હિંમતભાઈ હરિભાઈ વેલારી, પંકજ હિંમતભાઈ વેલારી, સરલાબેન ઉર્ફે સમજુબેન હિંમતભાઈ વેલારીને આઈપીસી કલમ 302 સહિત વિવિધ કલમોની નીચે આજીવન કેદની સજા ફટકારી હતી. તારીખ 12/10/2015 રોજ મહુવા પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 302, 307 તથા જીપી એક્ટ 135 મુજબનો ગુનો નોંધાયેલો. જે બનાવમાં વિગત એવી હતી કે જે ફરિયાદી અશ્વિનભાઈ પ્રવીણભાઈએ આ બનાવની ફરિયાદ લખાવેલી હતી. એમાં આરોપી હિંમતભાઈ હરિભાઈ તથા આરોપી પંકજભાઈ હિંમતભાઈ અને મહિલા આરોપી સરલાબેન ઉર્ફે સમજુબેન હિંમતભાઈ વેલારીને નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ ડીસી ત્રિવેદી સાહેબે ત્રણેય આરોપીઓને કસૂરવાર ઠરાવીને આજીવન કેદની સજા કરેલ છે અને 307ના ગુના અન્વયે તેમને 10 વર્ષની સજા કરી છે અને જુદી જુદી કલમ તળે દંડ પણ ફટકારવામાં આવેલ છે. બનાવની વિગત એવી હતી કે બનાવમાં પાણીનો હાંડો ઉપાડવાની નજેવી બાબતમાં દાજ રાખીને આરોપી હિંમતભાઈ વેલારીએ પોતાના સગા ભાઈ પ્રવીણભાઈ ઉપર ખૂનીયા હુમલો કરેલો હતો અને તેમને છોડાવવા વચ્ચે પડતા તેમના પુત્રી વનિતાબેનને પણ છરીના ઘા મારવામાં આવેલ હતા અને તે બંનેને છોડાવવા વચ્ચે પડતા ફરિયાદી અશ્વિનભાઈને પણ છરીના ગંભીર ઘા મારવામાં આવેલ હતા અને આ લોકોને વધુ મારથી છોડાવવા માટે જે ફરિયાદીના માતા મંજુબેન વચ્ચે પડતા તેને પણ છરીના ઘા આ બે આરોપીઓ જે દ્વારા મારવામાં આવેલ હતા. આ બનાવમાં આઈપીસી કલમ 34નો જે છે એની અંદર આ સમાન ઈરાદો હોય અને એના મહિલાની ચડામણીથી આ બંને આરોપીઓ તેમના ઘરમાં ઘૂસીને આ છરી વડે ગંભીર ઈજાઓ પહોંચાડેલ હોય, જેથી બંને ઈજા પામનાર જે છે પ્રવીણભાઈ અને વનિતાબેન એ મૃત્યુ પામેલ હતા. આ કેસ નામદાર એડિશનલ મહુવા કોર્ટ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ચાલી જતા ન્યાયમૂર્તિ શ્રી ડીસી ત્રિવેદી સાહેબ સમગ્ર પુરાવાઓનું મૂલ્યાંકન કરીને ડોક્ટરી શાહેદો તથા એફએસએલ રિપોર્ટ તથા તપાસ કરનાર અધિકારીઓની પુરાવાઓ સમર્થનકારી જુબાની આપેલ હોય તેને ગ્રાહ્ય રાખીને આ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારેલ છે અને ઈજા પામનાર જે અશ્વિનભાઈને ઘા મારવામાં આવેલ હતા તેને આ વળતર સ્વરૂપે 50,000 રૂપિયા આરોપીએ જે છે એ ભરવા એનો પણ હુકમ કરેલ છે. અને આ જે છે દાખલા બેસાડવા માટે નામદાર ન્યાયમૂર્તિએ ન્યાયિક પરિણામ આપેલ છે, કારણ કે આવા ગંભીર પ્રકારના ગુના નજેવી પાણીનો હાંડો ઉપાડવાની બાબતમાં કરી બેઠેલ હોય, જેથી ન્યાયમૂર્તિ શ્રી ડીસી ત્રિવેદીએ સાહેબ સરાહનાકારી જે આ ન્યાયિક નિર્ણય આપેલ છે તેને અમે વધાવી લઈએ છીએ. મહુવા એસટી ડેપોને 4 નવી બસો ફાળવવામાં આવતા હવે લાંબા રૂટો કાર્યરત થશે. આ તકે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને સાંસદ નારાયણભાઈ કાછડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહુવાના બસ સ્ટેશનમાં નવી 4 બસ ફાળવવામાં આવતા હવે લાંબા અંતરની મુસાફરીમાં મહુવા એસટી વિભાગના રૂટો કાર્યરત કરાશે. આ તકે સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બાબતે વિગત જોઈએ તો ગુજરાત રાજ્યના 33 જિલ્લાના 78 ડેપોને 201 બસો નવી ફાળવવામાં આવી છે, જે અંતર્ગત મહુવા એસટી ડેપો ખાતે પણ 4 નવી બસોની ફાળવણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ 2 બસો ફાળવવામાં આવી હતી, એટલે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અથાગ પ્રયત્નથી 6 બસો મહુવા ડેપોને નવી મળેલ છે. એટલે ટૂંકમાં હવે લાંબા રૂટની બસો મહુવાથી શરૂ થઈ શકશે. આજ રોજ મહુવા બસ સ્ટેશન ખાતે સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયાની વિશેષ ઉપસ્થિતિમાં અને સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં 4 બસો નવી મળતા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતાના હસ્તે પૂજન અને શ્રીફળ વધેરાયું હતું.
તો સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા અને શિવાભાઈ ગોહિલે આ બસોને કેસરી ઝંડો ફરકાવી પ્રસ્થાન કરાવી હતી. આ નવી બસો મહુવા શહેરના રાજમાર્ગો પર ભારત માતા કી જયના ઉદ્ઘોષ સાથે ફરી હતી. આ બસોમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા, સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, મહુવા નગરપાલિકાના પ્રમુખ ચાંદનીબેન મહેતા, શ્યામજીભાઈ મકવાણા, સંજયભાઈ બારોટ, ભરતભાઈ બાંભણિયા, સુનિલભાઈ મકવાણા, બાબુભાઈ જોડિયા, જયપાલસિંહ વાળા, લલિતભાઈ બુધ, અશોકભાઈ બાંભણિયા, નીતાબેન પંડ્યા, આશાબેન બાંભણિયા, પરેશભાઈ પંડ્યા, વિજયભાઈ જગડ, ધર્મેન્દ્રભાઈ કુચા, ધર્મેન્દ્રભાઈ બારિયા. તો મહુવા બસ સ્ટેશનના કર્મચારીઓમાં ડેપો મેનેજર શ્રી એવા યોગેશભાઈ ગોસ્વામી, અંકિતભાઈ ભોજાણી, ભદ્રેશભાઈ ગઢવી, રાજુભાઈ પરમાર, આલુભાઈ મોરી, કિશોરભાઈ પુરોહિત, અરવિંદસિંહ વાળા વગેરે ઉપસ્થિત રહી નવી બસોમાં મુસાફરીનો આનંદ માણ્યો હતો. ટૂંકમાં નવી બસો ફાળવવામાં આવતા હવે મહુવાથી લાંબા રૂટની મુસાફરી શક્ય બનશે. આજે મહુવા ખાતે રાજ્ય ટ્રાન્સપોર્ટમાંથી અમને મહુવા ડેપોની જે અમારે લાંબા રૂટની ગાડીઓ કે જેની આવક પણ આપણને સારા પ્રમાણમાં મળી રહે છે એવી 12 થી 15 નવી ગાડીઓની રિક્વાયરમેન્ટ એટલે કે જરૂરિયાતની સામે અમને વિભાગીય ડિસ્ટ્રિક્ટ કંટ્રોલર તરફથી 4 ગાડીઓ જે ફાળવવામાં આવી છે એનો આજે અમે શુભારંભ કર્યો. અને ટૂંક સમયમાં અમારે ડિલક્સ 2x2ની ગાડી દ્વારકા માટે પણ 2 ગાડી માટે અમારી રિક્વાયરમેન્ટ છે. એ પણ અમને વિભાગીય કચેરીમાંથી તાત્કાલિક મળે એવી અમારી માંગ છે. અને બાકી રહેતી જરૂરિયાતો પૂરી કરવાની પણ અમે અગાઉથી રજૂઆત કરી છે. તેમ છતાં મેં એટલે કે ધારાસભ્ય અને આપણા માનની સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા દ્વારા અમરેલીથી નિશા કોટડા ખૂબ જ જરૂરિયાતવાળી બસ છે, કોઈ સેવા ઉપલબ્ધ નથી. એટલે આ રૂટ શરૂ થવાથી યાત્રાધામ અને સામાન્ય જનતાને પણ અમરેલીથી મહુવા અને કોટડાને જોડતી સારામાં સારી સુવિધા ઊભી થાય માટે અમારી માંગ અમે રજૂઆત કરી છે. મહુવાના બસ સ્ટેશન ખાતે હનુમંત હોસ્પિટલ અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. મુસાફરો અને કર્મચારીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. આજ રોજ મહુવાના બસ સ્ટેશન ખાતે હનુમંત હોસ્પિટલ મહુવા તથા નવકાર બ્લડ બેંક મહુવાના સહયોગથી સર્વરોગ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મહુવા બસ સ્ટેશન ખાતે તારીખ 6/1/2024 શનિવારના રોજ મહુવા બસ સ્ટેશનના કર્મચારી ગણ અને મુસાફરોને આરોગ્ય સેવાનો લાભ મળી રહે તેવા શુભાશયથી હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં યુરોલોજી વિભાગના ડોક્ટર અમિત પોલરા, આંખના પડદાના રોગ માટે ડોક્ટર મૌલિક વૈશ્ય, સ્ત્રી રોગ નિષ્ણાંત ડોક્ટર ગોપાલ કુચા, ક્રિટિકલ કેર વિભાગના ડોક્ટર MS સુંદરાણી, ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર મિત જોશી, આંખ વિભાગના દેવાંગ ગજ્જર, જનરલ અને સ્ત્રી રોગ માટે ડોક્ટર અરુણા કાકલોતર વગેરે ડોક્ટરશ્રીઓએ સેવા આપી હતી. તો મહુવા ST વિભાગના કર્મચારી અને મુસાફરોએ આ હનુમંત હોસ્પિટલના ડોક્ટરશ્રીઓની સેવાનો લાભ લીધો હતો. આજે તારીખ 6 જાન્યુઆરી 2024ના રોજ GSRTC એટલે કે ST ડેપો મહુવા ખાતે હનુમંત હોસ્પિટલ મહુવા અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ બેંક મહુવા એમના દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે ST વિભાગના દરેક કર્મચારીશ્રીઓ, એમના પરિવારજનો અને અહીં ઉપસ્થિત જે યાત્રાળુઓ છે એમને આ કેમ્પનો લાભ આપવામાં આવ્યો છે. હનુમંત હોસ્પિટલ દ્વારા યુરોલોજી વિભાગ, સ્ત્રી વિભાગ, દાંત વિભાગ, ઓર્થોપેડિક વિભાગ અને ફિઝિશિયન વિભાગ આ એટલા ડૉક્ટરો દ્વારા તપાસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત BP, ડાયાબિટીસ અને ECG કાર્ડિયોગ્રામ જે જરૂરિયાતમંદ લોકોને કરવાની જરૂર જણાય એમને કરવામાં આવેલ છે અને કેમ્પની અંદર બહોળી સંખ્યામાં લોકોએ લાભ પણ લીધેલ છે. આ તકે ST ડેપો મેનેજર સાહેબ, DC સાહેબ, હનુમંત હોસ્પિટલના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી રીતે સફળતાપૂર્વક કેમ્પ જે છે એ ડેપોની અંદર અત્યારે ચાલી રહ્યો છે. તો નવકાર બ્લડ બેંક મહુવાના સંયોગથી રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો, જેમાં બસ સ્ટેશનના કર્મચારી અને મુસાફરોએ મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. તો સ્થળ પર જ બ્લડ ડોનરની સંભાળ લઈ તેઓને સર્ટિફિકેટ અપાયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા મહુવા બસ સ્ટેશનના ડેપો મેનેજર ગોસ્વામી સાહેબ, ટીઆઈ અંકિત ભોજાણી, ભદ્રેશભાઈ ગઢવી, રાજુભાઈ પરમાર, આલુભાઈ મોરી, અરવિંદસિંહ વાળા, પરાક્રમસિંહ વગેરેએ સહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ કર્યો હતો. મારું નામ ભોજાણી અંકિત, ટ્રાફિક ઇન્સ્પેક્ટર મહુવા ડેપોમાં કાર્યરત કરું છું અને આજ રોજ તારીખ 6/1/2024ના રોજ મહુવા ડેપો ખાતે નવકાર ચેરિટેબલ ટ્રસ્ટ અને હનુમંત હોસ્પિટલના સહયોગથી મહુવા ડેપો ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ હતું. તેમજ માનનીય શ્રી ડીસી સાહેબના અધ્યક્ષતામાં અને ડેપો મેનેજર શ્રીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણનું પણ આયોજન અત્રે રાખેલ હતું. બસ સમાચારોમાં અત્યારે આટલું જ. ફરી સમાચારો સાથે કાલે મળશું. ત્યાં સુધી હું પરેશ ચૌહાણ અને લીડ મહુવા ન્યૂઝની સમગ્ર ટીમ શુભરાત્રી.